બોલાવીશું. તો આવી રહ્યા છે રોશની શુક્લા, ઉર્વિશા પટેલ અને વિરાજ યાદવ. રામ 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 રામ. આવો આવો પધારો બેન. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. આવો આવો પધારો. આનંદ બેન, બરાબર કઈ મૂંઝવણમાં છે? હા બેન, તમારા ભાઈ આખો દી ખેતરની અને ખાતરની ચિંતા કરતા હોય છે. સિવાય હું મૂંઝવણ છે મને તો કયો. હું એ દીદી કહું છું, તમે બેનજીભાઈની સલાહ લો. હા તો ભલામણ તમારી મૂંઝવણ પૂછે કયો તો ખરા. મને કઈ સમજ પડે તો હમણાં દૂર કરી દો. બે ઘડી બેહો તો ખરા, ચા પાણી કરી દો, પછી તમારે નિરાંતે વાત કરો. હા તો કાંચીભાઈ બોલો, તમારે હું મૂંઝવણ છે. જુઓ બેનજીભાઈ, આ વખતે ખેતરે હારા ખેડ્યા, બિયારણે હારું નાખ્યું અને વખતે એવો હારી છે, પણ ખાતર ક્યાં વાપરવા એની કાંઈ સમજ નથી. ઓ ભલામણ મૂંઝાવાની ક્યાં જરૂર છે. હું તો રહ્યો ગામડાનો માણસ, મને કઈ ખબર ન પડે. પણ આ તો ઓલા જીએમસીવાળા ભાઈઓ આવ્યા હતા ને, એમણે મને આ નર્મદા યુનિયન વિશે માહિતી દીધી, થોડી સમજણ દીધી અને આ ખાતર ખેતીનો વાપર્યું. હાલો તમને એવું જે મને સમજણ પડી એ સમજાવો. આ નર્મદા યુનિયન ઇમ્પોર્ટેડ છે અને એ તમારા પાકને નુકસાન ઓછું કરશે અને નાઇટ્રોજન વધારે શોષે ને, તમારું ઉત્પાદન સારું થાય અને તમારા જીવાત ઝંઝટે ન રહે ભલામણ. અને આ ખાતર તમારા જમીનની ગુણવત્તાને સારી કરશે હો, અને પર્યાવરણને નુકસાન ઓછું થાય. અને આ ખાતર તમે તમારા ઘઉં, ચોખા, શેરડી, મકાઈ, મગફળી, શાકભાજી એ તમારા બધાયનો વ્યાપક રીતે વાપરો અને એ તમારા ખેતર ખૂબ એને જોશો તો તમે. તો હાલો બેનજીભાઈ, હવે તમારી સમજ પ્રમાણે આજે જ નર્મદા યુનિયન કરી જાડીએ. આ નથી બેનો, આ વખતે મારી દીકરીનો પ્રસંગ હતો ને, ભગવાનની દયાથી આ વખતે આ ખાતાના ઉપયોગથી પાકે સારો ઉતર્યો ને પ્રસંગે સારી રીતે પાર પડી ગયો. બોલો. તો હાલો તમે તમારી મૂંઝવણને મેળો પડતી અને લાવો નર્મદા યુનિયન, તમે તમારા મોજ કરો. એ લાવ્યા છે ભાઈ, લાવ્યા છે અમે નર્મદા યુનિયન, લાવ્યા છે. લાવ્યા છે ભાઈ, લાવ્યા છે અમે નર્મદા યુનિયન, લાવ્યા છે. લાવીને લાખો કમાયા છે અમે નર્મદા યુનિયન, લાવ્યા છે. લાવીને લાખો કમાયા છે અમે નર્મદા યુનિયન, લાવ્યા છે. ઊંચી ગુણવત્તાને પોસાય ના રાખશે, ઊંચી ગુણવત્તા